ગુડ મોર્નિંગ દોસ્તો. બ્રશ કર્યું? નાવા ધોવાનું હજુ ઠેકાણું નહીં. આ હોટલ છે પાછળ. લાઇટ જતી રહી છે. લાઇટ આવે તો નાહીએ, ઠંડા પાણી નવાય એવું નહીં. ત્યાં સુધી અહીંયા કંઈક નીચે નાસ્તો કરીને આવીએ. જો આવ્યા છે નીચે. આ બાજુ માર્કેટ છે. આ બાજુ માર્કેટ છે. જઈએ આપણે નાસ્તો વાસ્તો કરીને આવીએ. બાકી તો જોઈએ એવો નાવાનો મેળાવો નાખીશું. ઠંડા પાણી નવાય એવું છે ને ભાઈ, બહુ ઠંડુ છે. હાલો તારા પરાઠા શાક ક્યાંનું શાક રાજમાં? સવારનો નાસ્તો હા પરાઠા. અહીંયા બી માર્કેટ ભરાય રવિવારની. સ્ટેચ્યુ છે ઇન્દિરાજીનું બન્યું લાગે, એની સામે જો માર્કેટ લાગે છે. હા રવિવારી માર્કેટ છે, બધે ભરાય. અહીંયા ભરાણી જમ્મુમાં જો હવે નાસ્તો બાસ્તો કરીને હોટલ બાજુ હો ગાડી સામાન ઉપાડવા આવી ગાડી. એ ઉતર્યા, એ ઉપડ્યો જપ્ત. સામાન જપ્ત, સામાન જપ્ત, એ સામાન જપ્ત. મ્યુનિસિપાલિટીની ગાડી આવી, સામાન જપ્ત જપ્ત નાખ્યો બધો. સવાર સવારનું મોસમ છે જો કેવું લોકેશન. રાતનું દિવસનો ડિફરન્ટ ઘણો છે ને. નહીં ધોઈ લીધું છે, મસ્ત ફ્રેશ થઈ ગયા. પાણી પાણી ગરમ આવ્યું, એકદમ ફ્રેશ થયા. નવરાહી રવિવાર છે. જઈએ પછી આટો મારવા બહાર બધા બેઠા ફરી આવીએ ક્યાંક જઈને, હે ને? જવું ને ફરવા? મારીએ આટો કે રમણ ભમણ છે બધું ચાલશે. ચાલો ના 5 વાગ્યાનો વ્યૂ છે. સનસેટ પોઈન્ટ જબરજસ્ત. હવે ભીડ જામી રવિવારે માર્કેટ. જો ખાલી ખાલી હતું માર્કેટ. ચાલો આપણું કામ કરવા જઈએ. હેડો છે પાર્કિંગ. અરે આપણી રામપ્યારી પાર્કિંગમાં પડીએ, દૂર દૂર થઈએ. ચાલો કરીએ હવે કામકાજ શરૂ. કાલવાળી થાળી છે. કાલ જ્યાં આવ્યા ત્યાં જ રોટી સબ્જી ચાવલ. અહીંયા રાજમા ચાવલ ફિક્સ હોય, ખાલી આ સબ્જી અલગ હોય. કાલે શેની હતી? ફુલાવર બટેકા. આજે પાલક પાલક. ગુડ મોર્નિંગ દોસ્તો. સવાર પડી છે જમ્મુમાં. આજે બીજો દિવસ છે. હજુ આજે બીજા દિવસે કામ પતવાનું નહીં. જમ્મુનો ગેટ છે એન્ટર. જોઈએ ચા પાણી પીવા. ચા બા પી પછી નીકળીએ. થોડો ઠંડીનો ચમકારો છે. ચાની કેટલી ખા ગઈ. અરે અરે ચાલો ત્યારે ચા બા પી દઈએ. ચા બા પી તો જઈએ. હજુ કદાચ આજે કામ પૂરું ના થાય તો કાલે નીકળવું પડશે. ચાની કેટલી આ દૂધના કેન આવી ગયા. ચાની ચાની કેટલી. અરે ચાની કેટલી આવી ગઈ. ચાલો તારે ચાય બાય પી લઈએ, મસ્ત ફ્રેશ થઈ જઈએ. ચાલો ચા બન ખાવા દોસ્તો. ચાની સાથે બન. એ ભાગશો ને ભાવશો નહીં કોઈને. હોટલ સિટીમાંથી આપણે આઉટ કરી દીધું. નીકળીએ હવે. આઉટ કરી રોકાવાનું થાય તો આવશું રાતે, બાકી ફાઇનલ છે જવાનું. ચાલો ત્યાં ચેકઆઉટ કરી દઈએ. જમ્મુ સ્માર્ટ સિટી. ઓકે ચલો નીકળતે હેપી. હાલો તારા આઉટ કરી દીધું છે. જઈએ ગાડીએ. ગાડી લઈને પછી ઉદયભાઈ ક્યાં અહીંયા જઈએ. હવે ક્યાં જવાનું ક્યાં જોઈએ. હવે આજે બીજો દિવસ જમ્મુમાં. કદાચ આજે નીકળવાનું થાય તો નીકળી જઈએ. રોકાવાનું થાય એક દિવસ વધારે. બીજો દિવસ થયો આજે જમ્મુમાં. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જમ્મુ. જો ફુવારા બુવારા લગાવી, ફૂલ છોડ બોલ છોડ લગાવીને મસ્ત કરી નાખ્યું છે. સરસ રિનોવેશન થયું છે. અત્યારે છીએ આપણે જીએમસી જમ્મુ. અહીંયાથી જઈશું આપણે શ્રીનગર. જો કેત તો ના કેત તો પછી અહીંથી રિટર્ન જમ્મુથી. લાગે તો લાગે શ્રીનગર, તો પછી જમ્મુ જોઈએ. હવે પેલા ભાઈ શું કે કહેતા તો હતા શ્રીનગર જવાનું. કે તો ઠીક, તો જમ્મુ રિટર્ન. એ જમ્મુ તવી તવી નદી આવી. તવી નદી છે જમ્મુની. જઈ રહ્યા છે બીજી જગ્યાએ આપણે. એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઓલી પહાડમાં દેખાય ને એ હોસ્પિટલમાં જવાનું છે. ખાડા ટેકરા. ખાડા ટેકરા. પહાડ ચડવાનો है. पहला गेर में ताकत क्या करता है बंदर. बहुत पहाड़ी पे है ये नहीं. बहुत दिन बाद आया ना उदय भाई. हाँ बीच में बंद था क्या मालूम नहीं है.
बहुत टाइम बाद आया, मतलब ये गाड़ी को तो पहली बार पहाड़ी ये वाली दिखा रहा हूँ। ये हॉस्पिटल पुराने वाले को दिखाया। हाँ, पुरानी वाली में तो 2-3 बार आ गए हैं। हाँ, पुरानी गाड़ी में तो आ गया है। एस्कॉम हॉस्पिटल रोड पण टूटी गयो ही वो नहीं करता यार, इन्होंने ओके तो गाड़ी रोड टूटी गयो। साढ़े हन कई લોકેશન બહુ મસ્ત છે પહાડમાં, જબરજસ્ત। પહાડોમાંથી કેવું દેખાય જમ્મુ, જો જમ્મુ સિટી। હા ક્યાં ક્યાં ફરી ફરીને આપણે આમ ફરી ફરીને આ બાજુ થઈને આવ્યા, જો આ રોડે થઈને આવ્યા। લગાવી ગાડી અહીંયા પાર્કિંગમાં, જો પહાડ ઉપર છે હોસ્પિટલ। ઢગલો ઢગલો ગાડી પાર્કિંગમાં પડી મેદાનમાં। ચાલો ભાઈ ગયા હે પૂછવા, આવે પછી જઈએ અંદર। જમ્મુ પ્રોપર સીએનજી ચાલુ થઈ ગયો, જો ઇન્ડિયન ઓઇલનો પંપ છે અવેલેબલ, ચાલુ હો ગયા। આમ પેલો છેલ્લો રે સામે, हाँ अरे बाटला गाड़ी, अरे चालू चलो चलो सीएनजी भरे गाड़ी। जम्मू विक्रम चौक गांधीनगर में थी गयो चालू 1.5 महीना से। जो कैसा ये हाँ विक्रम चौक के ये पुलिया के नीचे जब आते हो तुम उधर से तो पुल ने नीचे इंडियन ऑयल नो पंप है, बराबर से इंडियन ऑयल नो पंप है। अँ भरी जाइए सांबा, सांबा थी आगे आई गई भाई, जमी बमी निकली, जम्मू काम खत्म करी, कश्मीर जम्मू काम खत्म दोस्तों। જઈએ હવે જલંધર પંજાબ, 225 કિલોમીટર છે। રાતના વાગ્યા 8:45, ક્યારે પહોંચ્યું છે કોહરામાં ધૂંધમાં, જોઈએ હવે પહોંચાય તો ઠીક, ને સવારે વહેલી સવારે, રાતે તો દેખાતું નહીં, સવારમાં તો દેખાય, સવારમાં મેળા સવારે, અત્યારે ખેંચાય એટલું ખેંચી લઈએ, બાકી સવારે પહોંચીશું, સવારમાં પહોંચવાનું જલંધર। ચલો ત્યારે ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર। આપણે પહોંચી ગયા છીએ જલંધરમાં, વાગ્યા છે સવારના 8:15। પેલા ભાઈ અહીંયા આગળ ઊભા છે, એમને લઈને પછી નીકળીએ। તો આજે નકોદરના પરોઠા દહીં ખાવા, તો આ ઉપર દેવા જ માંડે 2-3, બસ કરો કીધું ભાઈ। જલંધર જોડે નાકોદર, નાકોદરમાં છે છાબરા હોસ્પિટલ છે, નિતેશભાઈ આપણી જોડે નવા માણસ। આપણે આ બીજી વખત આવ્યા છાબરામાં, પહેલી વખત આવ્યા હતા 1 વર્ષ પહેલાં, બીજી વખત આવ્યા જલંધરથી 25 કિલોમીટર નાકોદર। મોર્નિંગ મિત્રો, આપણી સવાર પડી છે રાજસ્થાનમાં ટોલ ટેક્સની પાસે। આ ટોલ ટેક્સ વટીન છે, આપણે ટોલ ટેક્સની પેલી સાઈડ ઊભા રહ્યા હતા, નાઇટ હોલ્ડ કર્યો હતો। આવી ગયા છીએ આપણે રાજસ્થાનમાં। ચલો ત્યારે આજે તો ધુમ્મસ નહીં નડી, સારી ખેંચી ગાડી, રાજસ્થાનમાં આવી ગયા। બાકી ધુમ્મસ નડે તો નક્કી નહીં, હરિયાણામાં રહી છે, ધુમ્મસ નથી એટલી બધી, વાતાવરણ સારું હતું, ખેંચી લીધી ગાડી। રાજસ્થાનમાં સવાર પડી ગઈ છે, સાંજ સુધીમાં ઉદયપુર અને મોડી રાત્રે ઘરે। જોઈએ હવે પ્લાનિંગ શું થાય કઈ રીતનું, એટલે તો પછી સવારે ડાયરેક્ટ જે કામકાજ બસમાં હોય બરફ ખાવાનું પતાવી પછી જોઈ લઈશું, આજે ફોન કરી લઈશું, એ પ્રમાણે પહોંચીશું। ચલો ત્યારે ચાલતા રહીએ હવે ટ્રાફિકમાં, જયપુરવાળા રોડે આજે બહુ ટાઈમ પછી ટ્રાફિકમાં આવ્યા। સવાર સવારનું મોસમ સારું યાર, શિયાળાની શરૂઆત, હલકી ધુમ્મસ, ધૂંધ, સરસ સરસ લાગે છે। ફોર્ચ્યુનરનો ભૂકો કાઢી નાખ્યો, જો પતી ગઈ ફોર્ચ્યુનર, તો બચ્યું નહીં કાંઈ। વાગ્યો છે ભાઈ 1, બેઠા છીએ જમવા, મૂંગ મસાલા રોટી છાશ મંગાવ્યું છે। ચલો ત્યારે જયપુર જોડે જમી લઈએ, બહુ ટાઈમ પછી રાજમાં ઉભા ગયા આપણે। જો ભાઈ પંચર પડ્યું છે, એક ભાઈ પાછળ સાઈડ લાઈટ બતાવે છે, ઝંડી બતાવે, બરોબર છે બરોબર છે બરોબર, બગડી છે ગાડી, જેક માર્યા છે, શું છે ખબર નહીં। ગાડી આવી કમ્પ્રેસર વાળી, ટાયર બાયર બદલે છે। આવું હોવું જોઈએ દોસ્તો, આવી રીતે કરવાનું કામ, રાત હોય કે દિવસ, તો એક્સિડન્ટ નહીં થાય, ના તો કરી જાય વાય, ધ્યાન નહીં રાખો તો બંધ થાય એટલે આ જ કેબિનમાં હુઈ જાઓ બિંદાસ, કરી જાય ને કોઈ જામીને નહીં મળે, એટલું યાદ રાખો। પહેલી જવાબદારી તમારી આવે, તમારી ગાડી રોડ ઉપર બગડે 1033માં ફોન કરો, એના પછી એ લોકો આવીને બેરિકેડ મૂકી જાય છે, પેલા લાલ ટોપા પટ્ટી બાંધી જાય છે, અને તમારી પાસે પેલું રિફ્લેક્ટર હોય એ ઉતરીને રિફ્લેક્ટર મૂકી દો, લાઇટ પાર્કિંગ લાઇટ ચાલુ કરી દો,
પછી દેશી જુગાડ કરો, પથ્થર મૂકો, ડાળીઓ મૂકો, બધું કરો. બાકી તમે ગાડી બંધ થઈ ગઈ હુઈ જાય તો બંધ થઈ ગયું હું છો કરો. અત્યારે આવા નિયમ બદલાઈ ગયા, જામીન નહીં મળે, યાદ રાખજો. કોઈ ફોર્મ કરી ગઈ ને અંદર 4-5 માણા અંદર મતલબ થઈ ગઈ, જિંદગી પર નીકળશો નહીં બહાર. યાદ રાખજો, તમારી બેદરકારી. એટલે હવે બધા નિયમો ચેન્જ થઈ ગયા, તો જાણકારી લેતા રહીજો અને કોકનો પૂછતા રહીજો. જે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ઘટના ઘટી હતી, તમને ખબર હોય તો 12 થી 13 જણા ડેથ થઈ ગયા હતા વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર. એમાં ગાડી બંધ પડી હતી, કાયદેસર બંધ હતી, અને ઇન્વેસ્ટિગેશન થયું. 1033 ફોન કર્યો હતો કે નહોતો કર્યો, જાણકારી કરી, હા ભાઈ કર્યો હતો. પછી એને શું સેફટીના એને સેફટી પર્પઝ શું કર્યું હતું એ પણ જાણ્યું. પછી એને ડિક્લેરેશન મળ્યું કે ભાઈ ડ્રાઈવરનો કાંઈ વાંક નથી. બાકી જો એ 12 જણા મરી ગયા, ગાડી તો નુકસાન થયું, એ ભલી ગાડી પતી કે માણસો પતી કે, આ ભાઈ આખી જિંદગી બહાર ના નીકળે. હવે ધ્યાન રાખવું, રોડ ઉપર ગાડી કોઈ પણ બંધ થાય તો સેફટી પર્પઝ પહેલી રાખવી કોઈ પણ. તો એમ સમજશો કે આપણે હું ગાડી બંધ થઈ ગઈ તો માલિક જાણે, શેઠ જાણે, આપણે તો બંધ થઈ જઈએ, સુઈ જઈએ, શું કરીએ? હું ગાવા તો નહીં, ડ્રાઈવર જશે અંદર, માલિક નહીં જાય, યાદ રાખજો. છે ભાઈ બીજા શ્રીનગરમાં, હા બીજા શ્રીનગરની પહાડીઓ છે, કિશનગઢની જોડે છે શ્રીનગર. ત્યાં પહોંચ્યા છીએ આપણે. શ્રીનગર 3 કિલોમીટર છે ભાઈ. શ્રીનગર એક્સિડન્ટ થયો છે ભાઈ ગાડીનો. શું થયું છે? નુકસાન થયું છે ઘણું બધું. ગાડી ઊભી છે, વાંધો નથી આવ્યો બહુ જાજો, થોડું ઘણું નુકસાન છે. ભાઈ રેન્જ રોવર જઈ રહી છે. જો હિસકા ખાતી જાય, હેઠી ના આવા થારું. બડા દોસ્તમાં લઈને જાય ભાઈ. સારી ગાડી બંધ થઈ જાય, જોઈ લો. રેન્જ રોવર નહીં, બીજી ગાડીમાં જવું પડે. એમએચ પાસે હે, રિપેરિંગમાં જાય છે કે ભાઈ મૂકવા જાય, શી ખબર હવે. બધો વજન પાછળ આવે, ખાડા ઢેકરા આવે તો હિસકા મારે, રગડી નીચે ના આવે તો સારું ભાઈ, મોંઘું પડી જવાનું ભાઈને. ખાઈ ગઈ છે ભાઈ જો રમણ ભમણ કરી નાખ્યું છે, રેલિંગ બેલિંગ તોડીને. ગાડી તો નહીં, માલ પડ્યો છે. આ પડી એક ગાડી આગળ, જો આ જ લાગે છે ઢાંકીને પડી હે. વાઈડ નોકી થઈ ગઈ લાગે. આ છે રમણ ભમણ છે, પેલી સાઈડ નું બધું નોખું થઈ ગયું છે. ગયા અમદાવાદ.